जय। बोलिए सदगुरुदेवनी जय। संत सम्राट सदगुरु कबीर साहेबनी जय। सत्संगમાં આપણું જે લક્ષ્ય છે ને એ વક્તા પુરુષ જે બોલે ને એના શબ્દ ઉપર હોવું જોઈએ. મળવાનું ને એ પછી થાય. બાકીની જે વાતો છે એ પણ આપણે પછી નવરાશના સમયમાં થાય. સમય આપણી પાસે થોડો હોય છે અને થોડા સમયની અંદર આપણે ઘણું બધું કરવાનું છે. એટલે લક્ષ્ય હંમેશા શબ્દ ઉપર રાખો. વક્તા પુરુષ જે બોલે એના શબ્દ ઉપર રાખો અને એક કાન દ્વારા જાય એટલે અંદર છે ને ગુંજન ચાલુ થઈ જવું કે ખરેખર આ જે થાય છે તો મારે શું કરવાનું છે. આમાંથી મારા જીવનમાં મારે કંઈ કરવાનું જ નહીં કે માત્ર સાંભળીને વહી જવાનું છે. ના, જીવનમાં ઉતારવાનું છે. આ મહાપુરુષો જીવનમાં ઉતારે છે. એટલે આજે વૈશાખ પૂર્ણિમા ભારતના ઘણા પ્રાંતોની અંદર વૈશાખી પૂર્ણિમાના ઉત્સવ ઉજવાય છે. આજનો દિવસ ખાસ એટલા માટે છે કે ભગવાન બુદ્ધ ઈસાના 563 વર્ષ પૂર્વે એટલે કે આજથી 2600 વર્ષ પૂર્વે ભગવાન બુદ્ધનો જન્મ વૈશાખ પૂર્ણિમાના દિવસે માતા મહામાયા અને પિતા સુધોધનને ત્યાં નેપાળની અંદર આવેલ લુંબિનીમાં થયો હતો. મહામાયા એ વખતે પોતાના પિયર જઈ રહ્યા હતા અને વચમાં એમને પ્રસૂતિની જે પીડા થઈ અને અહીંયા કણે તથાગત બુદ્ધનો જન્મ. એ દિવસ હતો વૈશાખી પૂર્ણિમા. બીજો પ્રસંગ, ભગવાન બુદ્ધને જે સત્યનું જ્ઞાન થયું અને એમને જે કીધું કે અપદીપો ભવ, તારે તારો પ્રકાશ કરવાનો છે. આ સત્યનું જે જ્ઞાન થયું ને એ બિહારના બૌદ્ધ ગયાની અંદર જ્યારે એમનું શરીર એકદમ કૃશ થઈ ગયું, કારણ કે એને ખોરાક છોડી દીધો તો પાણી છોડી દીધું. મારે ગમે તેમ કરીને સત્યની પ્રાપ્તિ કરવી છે અને કૃશ જ્યારે શરીર થઈ ગયું ત્યારે એને અંદર સંકલ્પ થયો કે જો હવે આ ખોરાક નહીં લઉં તો મારું શરીર મટી જશે અને શરીર મટી જશે પછી આમાં કાંઈ રહેશે નહીં. જે કરવા માટે આવ્યો છો એ થઈ નહીં શકે. એટલે આ સંકલ્પ છે એ એમનો ફળીભૂત થયો અને એ જ વખતે એમને ભોજનનો થાળ આવી ગયો. સંકલ્પ થયા ભેગો ભોજનનો થાળ આવ્યો છે અને ભોજનનો થાળ લઈ આવવા વાળી સુજાતા નામની એક બેન હતી. એને વળ પૂજન કરવા માટે આવી હતી અને આ બુદ્ધ બેઠા હતા. આ થાળ એને રાખી દીધો હતો. ખાધું અને એનામાં ચેતના આવી ગઈ. હમણાં જે વાત કરી કે અન્ન છે શ્રેષ્ઠ દાન છે, પણ એનાથી શ્રેષ્ઠ દાન છે ને એ જ્ઞાનનું દાન છે. જ્ઞાનદાન શ્રેષ્ઠ છે, માણસના જીવનનું પરિવર્તન કરનાર. આ જે દિવસ હતો બૌદ્ધને જે જ્ઞાન થયું અને એમને જે કીધું કે અપદીપો ભવ, આ જ્ઞાન બૌદ્ધ ગયા બિહારની અંદર એમને થયું. અને ત્રીજો જે પ્રસંગ, બુદ્ધનું જે મહાપરિનિર્વાણ થયું, એમનું જે શરીર છૂટી જવું, આ કુશીનારા એ વૈશાલી પાસે આવેલું છે. અને છેલ્લું ભોજન એટલે ચુનંદ નામના લુહારને લીધું અને એને પેટની અંદર પીડા ચાલુ થઈ. એટલે એની સાથે આનંદ હતો. એ વખતે આનંદ બુદ્ધનો પટ શિષ્ય હતો, મુખ્ય શિષ્ય. અને આનંદને કીધું કે હવે આપણે અહીંથી નીકળી જવું જોઈએ, કારણ કે અહીંયા કાંઈ થશે તો આ માણસને એવું થશે કે મારા ઘરે ભોજન લીધા પછી
ભગવાન બુદ્ધનું મૃત્યુ થયું એટલે એ નીકળી ગયા છે અને એ કુશીનારાની અંદર એમનું જે મહાપરિનિર્વાણ થયેલું છે એ પણ વૈશાખ સુધી પૂર્ણિમાના દિવસે થયું છે. ભારત વર્ષની અંદર આ એક જ મહાપુરુષ એવા છે કે જેનો જન્મ એને જ્ઞાન થવું અને એનું જે મહાપરિનિર્વાણ થવું એ આ ત્રણે પ્રસંગ એક જ દિવસે થયેલા છે. પણ છતાં સદગુરુ કબીર સાહેબે જે નિર્ણાયક બાબત આપેલી છે એવી વાત નિર્ણાયક વાત નથી આવી. ઘણું બધું આપ્યું છે. અષ્ટાંગી માર્ગની વાત કરી, ચાર આર્ય સત્યની વાત કરી કે સત્ય છે જીવનમાં દુઃખ છે, આ એક પહેલું સત્ય છે. બીજું આર્ય સત્ય છે કે દુઃખ છે તો દુઃખનું કારણ છે. ત્રીજું આર્ય સત્ય છે કે દુઃખનું નિવારણ પણ છે. અને ચોથું આર્ય સત્ય એ છે કે કોઈની દુઃખ જ થાય નહીં એવું આપણું જીવન બની જાય. આ ચાર આર્ય સત્યની એને વાત કરી, અષ્ટાંગી માર્ગની વાત કરી અને છેલ્લે સૂત્ર આપ્યું કે અપદીપો ભવ. પણ જેને ખબર નથી ને એને કોઈ પારકનિષ્ઠ સદગુરુ સંતની પાસે જવું પડે તો જ જ્ઞાન થાય. અને એ સાચા સદગુરુ વિના ક્યારે પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય નહીં. એટલે ગુરુ મહિમાની અંદર કબીર સાહેબ તો કહે છે કે બહુ ગુરુ અસ જગમાઈ દ્રવ્ય હરે દુઃખો નહીં. આ જગતમાં ઘણા બધા ગુરુઓ છે પણ ધનનું હરણ કરવા વાળા છે, પૈસા લૂંટવા વાળા છે. માણસની ઉપર જે દુઃખ છે ને એ દુઃખને કોઈ હટાવતા નથી. આવો દુઃખને હટાવવાનું જે કારણ છે એવા જ્યારે સાચા સદગુરુ બને, દુઃખ છે, સંશયો છે, સંશયોનું સમાધાન થઈ જાય, સંશયનું સમાધાન થઈ જવું, શંકાનું નિવારણ થઈ જવું, પોતે કોણ છે એનું જ્ઞાન થઈ જવું. જ્યાં સુધી વ્યક્તિને નિજનું જ્ઞાન નહીં થાય ત્યાં સુધી એ બંધાયેલો છે, ત્યાં સુધી બંધાયેલો છે. અને આ બંધનમાંથી જો એને મુક્ત થવું હોય તો એને સ્વનું પોતાનું નિજનું જ્ઞાન થઈ જવું. હું કોણ છું અને હું કોણ છું એ પ્રશ્ન મોટામાં મોટો છે. આપણે જે માની લીધું હોય કે આ બે છો તો ના, બે આપણે નથી. ત્રણ કાળમાં બે છે ને એ નાશવંત છે, જ્યારે આપણે શાશ્વત છે. આજે છે પહેલા હતા અને ભવિષ્યમાં પણ આપણે છે. પણ માનવનું શરીર જો મેળવવું તો સુકૃત સારું કરવું પડશે. સત્સંગના વિચારો લેવા પડશે, પોતાની પરખ કરવી પડશે અને પછી તો આપણે માનવનું શરીર મળશે. આ એક અવસરમાં બધા જ કર્મો છે એને ભસ્મીભૂત કરી દેવાના છે જેટલા છે એટલા. અને એક જ વસ્તુથી થઈ શકે સદગુરુનું સંપૂર્ણ જ્ઞાન જ્યારે આવે, જેને બુદ્ધની ભાષામાં સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. સમ્યક એટલે સંપૂર્ણ. સંપૂર્ણ જ્યારે પોતાનું નિજનું જ્ઞાન થઈ જાય, હું કોણ છું, ત્યારે એની તમામ શંકાઓનું સમાધાન થઈ જાય. ભગવાન ક્યાં છે, ઈશ્વર ક્યાં છે, માતાજી ક્યાં છે, પિતાજી ક્યાં છે, એ બધું એને જ્ઞાન થઈ જાય. ઉપર કોઈ ભગવાનને માનતા હોય તો ઉપર ભગવાન છે નહીં, ઉપર કોઈ ભગવાન છે નહીં. આ બધા ઉપર વાળો કહે છે એ બધાની ઉપર જેની સત્તા છે ને એ ઉપર વાળો, બધા ઉપર જેની સત્તા છે એ બધાની ઉપર વાળો, બાકી ઉપર કાંઈ નથી. ઉપર શૂન્ય પોલ છે. અહીંયા જે છે ને અહીંયા નિર્ણય આપ્યો છે કબીર સાહેબ કે સબ ઘટ મેરો સાઈ,
જેને હું સાંઈ કહું છું, પરમાત્મા કહું છું, અલ્લાહ ખુદા રબ જે કાંઈ કહું છું એ આ બધા ઘટની અંદર બિરાજમાન છે. આ ઘટમાં બિરાજમાન છે. આવું જે એકદમ સ્પષ્ટ જે જ્ઞાન છે, સ્પષ્ટ જે વક્તવ્ય છે, સ્પષ્ટ જે વાત છે, સદગુરુ કબીર સાહેબે આપી છે. એટલે આપણને આપણું જે મૂળ ધન જે છે, મૂળ ધન, આપણું મૂળ ધન આપણને આપ્યું છે. અને એનું પ્રમાણ બીજકની અંદર પણ કબીર સાહેબે આપ્યું છે. બીજક આપણને શું આપે છે? વિત બતાવે છે. બીજક વિત બતાવે છે. વિત નામ છે ધન. બીજક બતાવે વિત કો. જો વિત ગુપ્ત હોય, છુપો ખજાનો છે, એને પ્રગટ કરવાની જરૂર છે, પણ શબ્દ દ્વારા પ્રગટ થાય. કોઈ પણ વ્યક્તિ છે એને આપણે કઈ પણ કહેવું હશે તો શબ્દ દ્વારા કહેવાય છે. અને શબ્દ છે ને, શબ્દમાં પણ ઘણું અંતર છે. કબીર સાહેબે એ પણ કીધું છે, શબ્દ બહુ અંતરા પણ સાર શબ્દ મથી લીજે. ભાઈ કબીર જામે સાર શબ્દ નહીં, દીક જીવન શોધી. જેમાં સાર વસ્તુ નથી ને એ અસાર કહેવાય છે. અને જેના જીવનમાં કોઈ સાર જ નથી, જેને સાર શું છે, સત્ય શું છે એને સમજાય નથી, તો એના જીવનને આ મહાપુરુષો એમ કહે છે કે ધિકાર છે. આવ્યો પણ કાંઈ જાણી શક્યો નહીં, કે આવ્યા પછી આ દુનિયામાં કાંઈ કર્યું નહીં. કે એક આ શેર લોટ જોયું, એક શેર 3 પાસે જોઈ છે. એના માટે તે કંઈક પાપ કર્યા, કંઈક અત્યાચારો કર્યા અને કંઈક ખોટું કરી નાખ્યું, જેનાથી તારું જીવન છે ને તે નષ્ટ કરી નાખ્યું ને બરબાદ કરી નાખ્યું. સમય ઘણો થઈ ગયો છે. એટલે હું મારી વાણીનો વિરામ આપું છું. આપણે આરતી કરી અને પછી પ્રસાદ ફળાર